20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઇવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર ન આવ્યા હતા, ત્યારે ફરી એકવાર તાઇવાનની ધરતીથી ભૂકંપથી હચમચી ગઈ છે. અહીં એક જ રાતના ભૂકંપમાં 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ પછી ગત 3 એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હુઆલિનના ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીમાં થયું હતું. અહીં ગત એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 14 લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદ તાઇવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.